India 9 News, Mirror of Truth. છત્તીસગઢ ખાતે ફરજ બજાવનાર ડભોઈના સીઆરપીએફ જવાન શહીદ થતા અંતિમ યાત્રા નીકળી. ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે રહેતા યુવાન છત્તીસગઢ ખાતે સીઆરપીએફમાં 11 વર્ષ પહેલા જોડાનાર ભરતસિંહ રણજીતસિંહ બિહોલા નામનો 30 વર્ષીય યુવક ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આજે શહીદ જવાનની મૃતદેહ છત્તીસગઢથી વાયા રાયપુર થઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. અમદાવાદથી મૃતદેહને ડભોડા ગામ ખાતે માદરે વતન લાવવામાં આવતા જનસેલાબ ઉમટી પડ્યું હતું. હજારોની સંખ્યામાં જવાનને સલામી અને દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા. પુષ્પ પાથરીને જવાનને સલામી આપવામાં આવી હતી. ગામના તમામ રસ્તાઓ તિરંગાથી સજાવવામાં આવ્યા હતા. સ્મશાન ગૃહને તિરંગા અને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું. ભરતસિંહ બિહોલા સીઆરપીએફમાં જોડાયા બાદ જમ્મુ, દિલ્હી અને છત્તીસગઢ ખાતે ફરજ બજાવી હતી. મંગળવારે ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થતા શહીદ વીર જવાનના પરિવારમાં તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આજે માદરે વતન અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહેવાલ કિરણ પટેલ, ગાંધીનગર.